પણ તે પછી મારી સફર પાછી લગ્ન જીવનમાં ચાલુ થઈ અને એમાં એક બહુ મોટો ગહન વિષય છે જે તમે કીધું સાધુશાહીનું. તો સાધુશાહીમાં આ તો મારો એક જીવનનો એક પરિચય હતો કે અહીંથી અહીંની સફર છે. પણ સાધુની તમને વાત કરું, કામાખ્યા ગયો ત્યાંથી આબુ એક મહાત્મા છે ભૈરવનાથ બાપુ, એના પરિચયમાં હું લગભગ 5.5 મહિનાની આસપાસ રહ્યો અને સેવા કરવાનો મોકો મળ્યો. ત્યાંથી ઘણું જાણવા મળ્યું. પણ એકચ્યુઅલી મેં તમને કીધું ને કે મુંબઈથી મને મંત્ર તંત્ર યંત્ર આવું બધું જાણવાનો શોખ ખરો. એકચ્યુઅલી આમાં ડીપમાં કોઈ દી ઉતર્યા ના નીકળે, આ વિશે શું છે એ આપણે ખ્યાલ જ નહીં. તો વાત એવી હતી કે મને ઉચ્ચાટન મંત્રો, મારણ પ્રયોગો, સ્તંભન મંત્રો, વશીકરણ વિદ્યા, મોહિની પ્રયોગો આ બધામાં બહુ ઇન્ટરેસ્ટ હતો. અને ખાસ કરીને જે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ આજથી મેં ઘણા વર્ષો પહેલાં એનો મને બહુ ઇન્ટરેસ્ટ હતો. એ છે કર્ણપિશાચી સાધના. કર્ણપિશાચી હું કાનનું ભૂત. તમને કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવે તો તમારા કાનની અંદર એ વિદ્યા તમને કહી દે પહેલાં જ કે આ વ્યક્તિ આમ છે તેમ છે ફલાણું ટીકડું. એ બધું ટૂંકમાં પાસ્ટ અને પ્રેઝન્ટ આ બે વસ્તુ કહી શકે, ભૂતકાળ અને વર્તમાન. ભવિષ્ય ના કહી શકે. એટલે એમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. એના હિસાબે જ હું ત્યાં ગયો હતો. પણ ત્યાંથી મને ના પાડી કે તમારી માનસિકતા છે ને એ આ વિદ્યા માટે નથી, એટલે તમે જાઓ આબુ એમ. એટલે હું અરવલ્લીની પર્વતમાળામાં માઉન્ટ આબુ આવ્યો. માઉન્ટ આબુમાં એક ગુરુ શિખર જેને કહેવાય છે, ગુરુ દત્તાત્રેયનું મુખ્ય સ્થાન. એની પહેલાં એક અચલગઢ કરીને મહાદેવ આવે, અચલેશ્વર મહાદેવ. એની પહેલાં એક મહાત્મા છે જંગલમાં, ભૈરવનાથ બાપુ, એના સંપર્કમાં આવ્યો. અને આ વિદ્યાનું મેં વાત કરી કે બાપુ મારે આ વસ્તુ શીખવી છે. તો એનું કહેવાનું એમ હતું કે તું એક કામ કર, હાથમાં પાણી લે અને સંકલ્પ કર કે એટલે હું તને અત્યારે 1 જ મિનિટમાં વિદ્યા આપી દઉં. પણ વાત એવી છે કે એ આપ્યા પહેલાં તું મને એટલું કે પહેલો પ્રયોગ તું ક્યાં કરીશ. હવે આપણે તો સતત વ્યાકુળ માણસો બહાર રખડેલા, એટલે અડધી કલાક વિચારવા છતાં હું એમ ના કહી શકું હું ક્યાં પહેલો પ્રયોગ કરીશ. એટલે એમ કીધું કે સામાન્ય માણસ માટે આ નથી,